સંખેડાના હાંડોદમાં આવેલ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે આવેલ સ્કૂલમાંથી ચાલુ સત્ર દરમિયાન અંદાજે 9 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી એલસી કાઢી નાખતા વિદ્યાર્થીના ભવિષ્યનું શું થશે? છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં આવેલી બરોડા પબ્લિક સ્કૂલ ખાતે થોડા દિવસ પહેલા તારીખ 4/9/2024ના રોજ વાલીઓએ ફી વધારાને લઈ બરોડા પબ્લિક સ્કૂલ ખાતે આવી પહોંચ્યા અને ફી વધારો કર્યો તે મુદ્દા પર આગળ પણ ખૂબ મોટો હોબાળો કરેલ. ત્યારબાદ હોસ્ટેલમાં જમવાનું પણ બિલકુલ ઉતરતી કક્ષાએ આપતું હોવાના આક્ષેપ સાથે વાલીઓએ જાતે જ રસોડામાં જઈ ચેક કરતા બાળકોને જમવાનું આપવામાં વપરાતો ગોળ એટલો ખરાબ કક્ષાનો હતો જે ગોળ દેશી દારૂ બનાવવા માટે વપરાતો હોય છે. આ મામલો માંડ વાલીઓએ સમજૂતી કરી અને બાળકોને સારું ભોજન મળેલ એવી અપેક્ષા સ્કૂલના મેનેજમેન્ટ જોડે કરી. પછી તેઓએ જણાવ્યું હતું કે 20 થી 25 દિવસ પહેલાં અમે ફી વધારો પાછો ખેંચવા માટે વિરોધ નોંધાવ્યો અને ટીડીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવા છતાં ફીમાં કોઈ જ ઘટાડો કરવામાં આવશે નહીં તેમ સ્કૂલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું. જેને ધ્યાનમાં લઈ આજરોજ તારીખ 4/9/2024ના રોજ વાલી દ્વારા 9 જેટલા વિદ્યાર્થીઓની એલસી સ્કૂલમાંથી પાછી લેવામાં આવી હતી. આવો આ વિશે શું કહી રહ્યા છે સાંભળીએ વાલી અને સ્કૂલના આચાર્યોનું શું કહેવું છે. બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર, હાંડુ, સંખેડા, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ. आज बरोड़ा पब्लिक स्कूल में हमारे पेरेंट्स आए थे. उन्होंने एलसी की डिमांड की. एलसी उनकी हमने 9 एलसी टोटल 9 एलसी जो है इशू किया है. और वो पेरेंट्स लोग जो फीस जमा किए थे वो फीस भी हमने उनकी रिटर्न कर दी है. और हमारी एजुकेशन पॉलिसी जो है हम उसी के अकॉर्डिंग ऑलरेडी चलते रहेंगे. जो भी पेरेंट्स आएगा उसको जो एजुकेशन पॉलिसी है उसके अनुसार ही हम चलाते रहेंगे. तो सर वो आधा साल से वो एलसी निकाला है, इसका भविष्य का क्या होगा स्टूडेंट का? नहीं, एलसी तो हमने किसी की नहीं निकाला. पेरेंट्स जो है अपनी स्वेच्छा से अपनी इच्छा से लेके जा रहे हैं. उन्होंने सम्मति दिया है, सम्मति पत्र दिया है, तो उसके अकॉर्डिंग उनकी डिमांड थी तो हमने दे दिया है. क्या नाम है? अनिल कुमार पटेल, प्रिंसिपल इंग्लिश मीडियम. અમે બરોડા પબ્લિક સ્કૂલમાં આવેલ છે. જે અમારે ફી બાબતે લઈને જે આ ટ્રસ્ટીઓ સાથે કે સ્કૂલના મેનેજમેન્ટ સાથે અમારે જે લડત હતી ફી વધારાને લઈને, આટલી રજૂઆતો કરવા છતાં અમો ટીડીઓ સાહેબને રજૂઆત કરી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને રજૂઆત કરી, પણ કોઈ પણ અમારી વાતને સાંભળવા તૈયાર નથી. આજે સ્કૂલ પોતાની મનમાની કરે છે, મન ફાવે એમ દાદાગીરી કરે છે. ઘરે છોકરાઓ જોડે લેટર મોકલ્યા છે કે તમારા છોકરુંને ભણાવવું હોય તો ભણાવો, અમારું ફી સ્ટ્રક્ચર આ જ રહેવાનું છે. કાર્યવાહી તો ફક્ત અમે એટલી જ કરી છે કે અમે અમારા છોકરાનું એલસી અહીંયાથી લઈ લીધું છે, પણ સ્કૂલને પણ કશી જ કોઈ પડેલી નથી. એ લોકોએ એલસી અધવચ્ચે સત્રમાં આપી દીધું છે. તો બાળકના ભણતરનું શું, એ એક પ્રશ્નાર્થ ચિહ્ન જિલ્લા શિક્ષણ અધિકારીને હું મેસેજ આપવા માગું છું કે આ એક ગંભીર બેદરકારી છે અમારી. આજે 20-25 દિવસ પહેલાં એ લોકોને જાણ કરવા છતાં પણ અમારા પ્રશ્નોનું નિરાકરણ કંઈ આવેલ નથી. બાળકનો અભ્યાસનું જે શું થશે એ આજે સ્કૂલે વિચારવાનું હોય છે કે બાળક આજે અધવચ્ચે અમને એડમિશન આપશે કોણ, એ આજે સ્કૂલ મેનેજમેન્ટને વિચારવાનો વિષય છે. તમારું નામ? જયપાલસિંહ પરમાર.